આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રેલવે આવતો ને ટ્રેન એટલે હા હા હા. બરાબર ને? અહીંયા હું નોકરી કરું ને, હા હા અહીંયા બિના મૂલ્યે કોઈ જાતના પૈસા ગેટની અંદર આવ્યા પછી ગમે એવડું ઓપરેશન હોય, 2 લાખનું હોય, 5 લાખનું હોય, હા હા 1 રૂપિયો લેવામાં આવતો નથી. હે જમવાનું 3 ટાઈમ ફ્રીમાં, હે રહેવાની સગવડતા, હા ટોટલી તમારે કોઈ વસ્તુ વગર પૈસા ખિસ્સામાં ન હોય ને તો તમે વહી આવો એટલે તમારું ઓપરેશન થઈ જાય. ખાલી ડોક્યુમેન્ટ જોઈએ. હે. હમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા બોલો. મારું સાહેબ જય ભીમ. જય ભીમ, જય ભીમ. કેમ છો? મજામાં સાહેબ? બસ બસ આનંદ છે. હા, મેં કીધું તમારા વિડીયો જોઈ છે આજ. હું તો મારું સાહેબ ને ફોન લગાડ્યો તો હમણાં 2 ટ્રાય મારી હતી, અત્યારે પાછું તમારે લાગી ગયો. હાલો સાહેબ હારે વાત કરવી કીધું. હા હા આરામમાં હતો ને એટલે બોલો બોલો. હા હા હા, પછી મને એ પાછું યાદ ન આવ્યું. પછી કીધું અમારે એક ભાઈ હતા, મેં કીધું મારું સાહેબ હારે વાત કરી. હા હા એમના જીવન સાથી માટે વાત કરવાની છે. હે હમ. આપણે યુટ્યુબમાં મેલું છે. હા, લો એ ભાઈ ને આપું, યોગેશભાઈ. આપો યોગેશભાઈ આપો. હેલો. હા યોગેશભાઈ. હા હા. બોલો બોલો. જય ભીમ. જય ભીમ, જય ભીમ. હા, જીવન સાથીની જરૂર હતી તો મોટા ભાઈ કીધું કે મારું સાહેબ છે, એ કોન્ટેક્ટ કરી દેશે. આપણે યુટ્યુબમાં મેલવું છે. હે? યુટ્યુબમાં મૂકવાનું છે. હા, યુટ્યુબમાં તો મૂકો તો જ તેમ ખબર પડે ને. હા, એટલે કાંઈ વાંધો નહીં, હાલો ચાલુ રાખો. હા પેલા હા. તમારી થોડીક વિગત લઈ લઈએ આપણે. એ હા. બોલો તો, નામ બોલો તો તમારું. મારું નામ છે યોગેશભાઈ પરમાર. યોગેશભાઈ પરમાર. હા, રહેવાનું ક્યાં તમારું? ટીમ્બી. ટીમ્બી. હા, ટીમ્બી, ભાવનગર જિલ્લાનું ટીમ્બી ગામ. તાલુકો કયો? રાજુલા? નહીં, તાલુકો ઉમરાળા. ઉમરાળા, 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 બરાબર. ઓહો, ધંધો શું કરો? કામ ધંધો? ટીમ્બી હોસ્પિટલ છે ને, જે માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, હા. એમાં નોકરી કરું છું. વાહ ભાઈ વાહ, સરસ. કેટલો પગાર આપે છે? 12,000 પગાર આપે છે. 12,000 પગાર. બરાબર. હા. રહેવાનું ક્યાં તમારું? ટીમ્બી. અચ્છા, ટીમ્બીમાં જ રહ્યો છે એમ ને? હા હા હા. ગોપાલ ઇટાલિયાનું ગામ હે ને? હા, ગોપાલ ઇટાલિયાનું ગામ નહીં, ગોપાલ ઇટાલિયા જે રહ્યો કે નહીં, અમારા ગામનો ભાણિયો છે. ભાણિયો, પણ ઈ મોટો નાનો મોટો ન્યા જ હોય ને? હા હા, નાનો 2 ભાઈ ને 2 બહેનો, 4 જણા એમ મોટા થયા. હા, અચ્છા અચ્છા. 2 ભાઈ છે? હા, 2 ભાઈઓ છે. હે કે હા. બીજો ભાઈ શું કરે છે? બીજો ભાઈ કંઈક કંપનીમાં જ છે. છે કંપની. ઈ ગોપાલ ઇટાલિયા ભાઈ જેવા જ છે ઈ ભાઈ તે. હે હમ. બરાબર. હમ. આ પરિવારમાં તમારા કોણ કોણ છે? પરિવારમાં અમે છે 6 ભાઈઓ છીએ. 6 ભાઈઓ? હા, એમાં છે ને 2 ભાઈઓ બોમ્બે રહે છે. હા. એક ભાઈ અમદાવાદ રહે છે. હા. અને અમે 3 ભાઈઓ અહીંયા રહીએ છીએ. એમાં હું છે, મમ્મી, પપ્પા અને 2 ભાઈઓ, અમે 4 જણા ભેગા રહીએ છીએ. મોટો ભાઈ ને લગ્ન થઈ ગયા છે, એને પણ 2 દીકરા છે, જુવાન થઈ ગયેલા છે. તે એવડા લોકો નોખા રહે છે. એટલે તમે 4 જણા હારે રહ્યો છો એમ ને? હા, 4 છે યાર. એટલે બીજો ભાઈ એનો મેરેજ નથી થયા એમ ને? નહીં, એને મેરેજ થયા હતા. હા. તો કાંઈક ટચલ ના કારણે પછી છૂટું કરવું પડ્યું, ધંધુકા કર્યું હતું. એમ? હા. બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી
35-36 વર્ષ છે, 37 જેવું થઈ ગયું છે. એટલા તમારા લગ્ન થયા હતા? નહીં હજી અનમેરેડ જ છું. કેમ એમ થયું? આટલું બધું વર્ષ કેમ વયા ગયા? એમાં શું છે કે પેલા મારી ઈચ્છા જ નહોતી લગ્ન કરવાની. એમ હા. કેમ અને નફરત હતી લગ્નમાં? એમાં એવું છે નહીં ને, બીજા નંબરમાં શું છે કે બે બહેનું છે, 6 ભાઈઓ, બધા પણ વાર તો લાગે ને થોડીક. હા એ તો બરાબર છે, પણ તોય 36 વર્ષ થઈ ગયા હા તો વેલા મળ્યો 22, 23, 25 વર્ષે ગોતવા નીકળ્યા હોય તો 11 વર્ષ થઈ ગયા ને. હા. હે હા, ટાઈમ થોડોક જવા પણ દીધો. એમાં શું છે કે પછી તો હામું માંગે છે ને એવું બધું, દોડીને થાક્યા પણ કઈ ભેગું થતું નથી. હે એવું છે. હા. આ થોડો પ્રોબ્લેમ તો છે હવે, પણ શું કરવું? હા. બરાબર ને, ક્યાંક તો મેળ આવવો પડશે. હા. બરાબર ને. હા બરોબર. મકાન ઘરના છે? હા મકાન ઘરના છે. હે જમીન છે કેટલી છે જમીન? 15 વીઘા. હે હા. એમાં શું વાવેતર કરો છો? કપાસ. કપાસ વાવો છો એમ ને? હા. રોડ કાંઠે છે અંદર છે? અંદર છે અંદર. ભાવ શું હાલતા હોય ત્યાં? હે ભાવ, જમીનના ભાવ? હમણાં અમારે ધોળામાં જમીન વેચાણી ને 72 લાખ રૂપિયા વીઘો ગઈ. 72 લાખ નો વીઘો? હા વીઘો ગઈ. એટલે ભાઈ બહુ ઊંચો ભાવ છે તો. 72 લાખ રૂપિયા વીઘો ગઈ. અને 10/30 દુકાનો ઉતારીને 51 દુકાનો ઉતારી. 10/30 એના 27.5 લાખ રૂપિયા એક દુકાનના. એક દુકાનના? હા મારા ભાઈ એક રાંચી, મોટા ભાઈ, એ દુકાને કરે છે બૂટ ચપ્પલ ની ને બેલેન્સ ની ને બુકિંગ નું ને કરે છે. એટલે ધોળામાં? હા ધોળા ત્યાંથી ધોળા, અહીંથી ટીંબીથી ધોળા અડધો 1.5 કિલોમીટર થાય. હવે તો નજીક છે, પણ ધોળામાં 7 લાખ ની દુકાન એટલે બહુ મોંઘી કેવાય. હા હા. ત્યાં એટલો બધો વેપાર શું હાલે? એ ક્યાં તાલુકો છે? અમારે છે ને તાલુકો નથી, પણ અમારે અહીંયા છે ને 25 ગામ નું હટાણું છે ધોળા. હે હા. હા ભાઈ. તાલુકામાં જેટલો હટાણું નથી એટલું અમારે અહીંનું હટાણું. એમ? હમ. સારું કહેવાય. અને આજે ધોળા જંક્શન કહેવાય. હા ધોળા જંકશન, એ તો ખબર છે. હમ. એ તો ત્યાં સારું છે, કોઈ સવાલ નથી. હમ. રેલવે આવતી હોય ને ટ્રેન એટલે. હા. બરાબર ને? અહીંયા હું નોકરી કરું ને, હા. અહીંયા વિના મૂલ્યે કોઈ જાતના પૈસા ગેટની અંદર આવ્યા પછી ગમે એવડું ઓપરેશન હોય, 2 લાખનું હોય, 5 લાખનું હોય, હા. 1 રૂપિયો લેવામાં આવતો નથી. હે જમવાનું 3 ટાઈમ ફ્રીમાં. હે રહેવાની સગવડતા. હા. ટોટલી તમારે કોઈ વસ્તુ વગર પૈસા ખિસ્સામાં ન હોય ને તો તમે વહી આવો એટલે તમારું ઓપરેશન થઈ જાય. ખાલી ડોક્યુમેન્ટ જોઈએ. હે હમ. તો સારું કહેવાય ને. નિર્દોષન બાપુના નામ ઉપર હાલે છે. હા કોના નામ ઉપર? નિર્દોષન બાપુ. હા નિર્દોષાનંદ હે ને? હા નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ. હા. હમ. અને અહીંયા અમારે સ્ટાફ છે 280 જણાનો. 280 જણાનો સ્ટાફ છે તમારો? સ્ટાફ છે. હા તો ખર્ચો બહુ થતો હોય. ખર્ચો એટલે ડોક્ટરોને 2 લાખ 3 લાખ પગાર આપે છે. હે હા પણ આ બધું દાન ઉપર હાલે છે. હે દાન આપે બધા હે ને? હા દાન આપે. અને સારી હોસ્પિટલ છે, મેં નામ તો બહુ સાંભળ્યું છે. હમ. બધા પ્રકારના દર્દ માટે કે અમુક જ? બધા એટલે એમાં શું છે, કેન્સર ની ને એટેક ને હુમલો ને પેરાલિસ ને એનું બને છે. હાથમાળી બિલ્ડિંગ બની ગઈ છે. હે હા. વાહ ભાઈ વાહ. હારાની ગાંઠ છે, કોથળી છે, ડિલિવરી છે, પછી પગ ભાંગ્યા હોય આ તે એવું બધું એ હા વોર્ડ ચાલુ છે. હા કાનનું, આંખનું. એ બધું તૈયાર થાય છે એમ ને? હા એ બધા ને બધું થઈ ગયેલું છે. અહીં સમજી લગભગ મારા ખ્યાલથી સવારથી સાંજ પડે ને હા. એ 3,3500 પબ્લિક આવતી છે સવારની તે સાંજ લગીની. હે હા. ઓહો તો સારું કહેવાય. હમ. હમ. પછી કદાચ છે ને તમે અહીંથી નીકળ્યા હોવ હમ. લક્ઝરી લેન્ડ ટૂર ની હા. અને તમારે જમવાની ઈચ્છા થઈ હોય હા. તોય તમે લક્ઝરી અહીંયા ઉતરી શકો આખી વિના મૂલ્યે. હે હા જમવા માટે. એને જમવા દે એમ ને? હા. વાહ ભાઈ વાહ. સારું કહેવાય.
હમ. ના ના, સરસ સેવાનું કામ છે. તમારું કામ કયું? બાબરા બાબરા. ખરેખર સાચી સેવા રે ને એ આ સાવરકુંડલા. છે. આ આ છે. બાપુનું આશ્રમ મોટું છે સાવરકુંડલામાં. હે. હા, નિર્દોષન બાપુનું. હા, બરાબર બરાબર. હમ. ઉત્તમ સેવા છે ને આ છે, બાકી તો બધા ખોટા ખોટા પૈસા નાખીને હમ. ભીતળા ઉભા કરતા હોય. હા, એવું થાય. મંદિર પાછળ પૈસા નો નખાય, ખરેખર હમ. હોસ્પિટલ નો નુસારો બનાવાય. એ બાપુએ કીધું હોય કે હું ધારું ને તો સોનાનું મંદિર કરી શકું, એટલા મારી પાસે શિષ્ય છે મારા. હા હા. પણ નહીં, આ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. એટલે કે મારે બહુ કઈક ઉત્તમ માનવની કહેવાય. સેવા કરવું છે. સમજાણું? કેમ કે એના શિષ્યો જ એટલા છે, કરોડો પછી. હે. હા, હમણાં રસોડું ખાલી એક બનાવી દીધું 4.5 કરોડ ના ખર્ચે, હા. એક જ વ્યક્તિએ. શું વાત છે. હા. બહુ સરસ કહેવાય. બહુ અમારા આજુબાજુના ઘઉં લગભગ મારા ખ્યાલથી 3 વર્ષના તો આવી ગયા છે. 3 વર્ષના ઘઉં પેન્ડિંગ છે. પેન્ટિંગ. અરે વાહ, સારું કહેવાય તો. 10 ટ્રેક્ટર, એટલે 10 ટ્રેક્ટર આવે. ઘઉંની હે. સીઝન હોય ને. હા હા, લોકો આપી દેતા છે ને. હા 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 હા. વાહ ભાઈ વાહ. 10 ટ્રેક્ટર આવે એ ઘરે, 5 ટ્રેક્ટર આવે, 2 ટ્રેક્ટર આવે. હજી હમણાં તે લારીમાં આવ્યો છે તે. હે. હજી હમણાં લારીમાં આવ્યો 25 મણ. ઓહો. હા. પછી 120 ગાયું છે. હા. ગૌશાળા છે. એમ. ન્યાય તે 18 વીઘાની, 20 વીઘાની, 5 વીઘાની, એમ જાહેર પણ ફ્રીમાં આપી દે, ખાલી વાઢીને આપણે લેવા જ જવાનું. હે. હા, તારે જેમ કે વાઢી દેજો, રજકો વાઢી દેજો. વાહ. હમ. સારું કહેવાય તો. દાન ઉપર જ હાલે છે અત્યારે બધું. હે. હા. 25-30 જણા તો એવા છે કે સૂર્યના કિરણ જમીન ઉપર પડે ને તે પેલા તો હોસ્પિટલના ખાતામાં લાખ રૂપિયા પડી જાય. વાહ. એવા 25-30 જણા છે. હા, મહિના વાળા છે. હે. હા. વાહ. અને સવારમાં તો લગભગ 10-12 જણા તો 5 જણા, 10 જણા, 8 જણા એવા બેઠા જ હોય દાન દેવા વાળા. હે. હા, વેટિંગમાં બેઠા હોય, હમણાં ઓફિસ ખુલે તો દાન કરીને બીજા જઈએ. લે. હા. સારું કહેવાય તો. કાંઈ વાંધો નહીં, તમારો વિડીયો મેકતા હું બરાબર. હા, તે કઈ વાંધો ને. ભલે ભલે ભલે. હા. એ આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો